ગ્લેમર ભલે વેસ્ટર્ન ફૂડનું હોય પણ સાચું સુખ તો આપણા દેશી મિલેટ્સમાં જ હોય. 500 રૂપિયાના પાસ્તા પણ ફેલ છે જ્યારે થાળીમાં વઘારેલી છાશ અને કોદરીની રેલમ છેલ છે. પિઝા બર્ગર ખાઈએ તો ગિલ્ટ થાય કે અરે રે કેલરી વધી ગઈ, પણ આ કોદરી ખાધા પછી એવા પુણ્યનો અહેસાસ થાય કે જાણે 4 ધામની યાત્રા કરીને આવ્યા હોઈએ. શાકભાજીથી ભરપૂર અને વઘારેલી છાશની ચુસ્કી મોઢામાં જાય એટલે લાગે કે હેલ્થ સીધી બોડીમાં એન્ટ્રી મારી રહી છે. ડાયટિંગના નામે ભૂખ્યા રહેવું બંધ કરો અને આ દેશી સુપર પ્લેટ ટ્રાય કરો. સ્વાદ પણ અને હેલ્થ પણ. જીમમાં જઈને થાક્યા ને ડાયટિંગમાં દિલ રોવે, પણ કોદરી ખાવાવાળો ક્યારેય વજન ના જોઈએ. વઘારેલી છાશ સાથે જ્યારે થાય એનો મેળાપ ત્યારે પેટના બધા દુઃખ દર્દ મટી જાય. આપો. નમસ્તે મિત્રો, કેમ છો? માયાદીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. સરસ રીતે મારી સાથે જોડાઈ રહ્યા છો. તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. તો શરૂ કરીએ આજની સરસ મજાની રેસીપી. મેં અહીંયા ઓર્ગેનિક કોદરીનો ઉપયોગ કર્યો છે, પણ કરિયાણા સ્ટોરમાં તમને ઓર્ગેનિક સિવાયની સાદી કોદરી પણ મળી જશે, જે પીળી પણ આવે છે અને સફેદ પણ આવે છે. કોદરી કુદરતી રીતે ગ્લુટેન ફ્રી છે, એટલે પાચન માટે હળવી છે. પુષ્કળ ફાઇબર હોવાથી પેટ લાંબો સમય ભરેલું રહે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. કોદરીનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ નીચો હોવાથી બ્લડ શુગરને અચાનક વધવા નથી દેતી, અને વેજીટેબલ ઉમેરવાથી વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર મળે છે. વઘારેલી છાશમાં રહેલા પ્રોબાયોટિક્સ એટલે કે સારા બેક્ટેરિયા અને જીરું હિંગ પાચન ક્રિયા સુધારે છે. છાશ ઉનાળામાં કે ગરમ વાતાવરણમાં તાપમાન જાળવી રાખે છે અને હાઇડ્રેટેડ રાખે છે. કોદરી ફૂલે છે અને બહુ ઘણી બધી થઈ જાય છે, એટલે મેં અડધો કપ જ લીધી છે. બરોબર સાફ કરી ધોઈ અને બીજું અડધો કપ પાણી ઉમેરીને 1 કલાક માટે પલાળવાની છે. ટાઈમ હોય તો 2 થી 3 કલાક પલાળો તો પાચન ક્રિયા માટે સરસ અનુરૂપ રહે છે. શાકભાજી માટે મેં બટાકાને છોલી ધોઈ ટુકડામાં કાપી લીધા છે. મરચાં, લસણ, મીઠું લીમડું, કોથમીર આ બધું રેડી રાખવાનું છે. સાથે સાથે ડુંગળી છે, ગાજર છે, ફ્રોઝન વટાણા મેં લીધા છે, તમે ફ્રેશ પણ યુઝ કરી શકો છો, અને કેપ્સિકમ છે. આ બધું રેડી રાખો તો આ ખીચડી બનાવતા વાર પણ નથી લાગતી. અહીંયા મેં 2 ટેબલ સ્પૂન ઘી લીધું છે. હવે એમાં થોડુંક રાઈ ઉમેરી, હિંગ અને ત્યારબાદ થોડું જીરું ઉમેરીએ છીએ. બધું તતળી જાય એટલે પહેલાં બટાકા ઉમેરી દઈએ, ત્યારબાદ બધું શાક છે એને ઉમેરી દઈએ છીએ અને હળવેથી એને સોતે કરી લઈએ છીએ. 2-3 મિનિટ શેકી અને મીઠો લીમડો, મરચાં એ બધું ઉમેરી દઈએ છીએ અને 3 મિનિટ થવા દઈએ છીએ. ત્યારબાદ પલાળેલી કોદરી પાણી સાથે ઉમેરવાની છે. 1 કપ છાશ ઉમેરીએ છીએ, 1 કપ પાણી ઉમેરીએ છીએ. મીઠું, રૂટીન મસાલા, હળદર, ધાણા જીરું, મરચું, મેથી મસાલો અને સરગવાનો પાવડર તો હોય જ. આ બધું ઉમેરી દઈએ છીએ અને આ બેઠી ખીચડી એટલી સરસ લાગે છે. અને હવે એને ઢાંકણું ઢાંકીને લગભગ 7 થી 10 મિનિટ ધીરા તાપે થવા દેવાની છે. એકદમ સીજી જશે. હું કોથમીર પણ અંદર ઉમેરી દઉં છું તો એનો ટેસ્ટ પણ સરસ રીતે બેસી જશે. હવે ઢાંકી અને એને થવા દઈએ છીએ. હવે મેં અહીંયા મોળી છાશ ભાગી લીધી છે, એનો વઘાર કરી દઈએ છીએ. ઘી, જીરું ને હિંગ, થોડોક મીઠો લીમડો, તમે પુદીનો ભાવે તો પણ ઉમેરી શકો છો, છાશમાં ઉમેરી દઈએ છીએ. સ્વાદ પ્રમાણે મીઠું અને કોથમીર ઉમેરી દઈએ છીએ. કોદરીની ખીચડીને છાશ, જિંદગી એકદમ બિંદાસ. દુનિયા ભલે ડાયટિંગના નામે ભૂખી મરે, આપણો માયલો તો કોદરી છાશ ચાપતી મોજ કરે. તો અહીંયા સરસ મજાની કોદરી સીજી ગઈ છે. લગભગ 10 મિનિટમાં આ થઈ ગઈ છે. જોઈ શકો છો કે એકદમ સરસ આ ખીચડી થઈ ગઈ છે. બહુ જ ટેસ્ટી લાગે છે. પિઝા બર્ગર તો માત્ર પેટ ભરે છે, પણ આ કોદરી અને વઘારેલી છાશ તો સીધો આત્મા તૃપ્ત કરે છે. અને દુનિયા ભલે પિઝા ચીઝમાં ડૂબેલી રહે, મારું દિલ તો વઘારેલી છાશ અને કોદરીની લિજ્જતમાં ખુશ રહે. બીજા બધાના મેનુ માત્ર ઇન્સ્ટાગ્રામની સ્ટોરી હોય છે, આપણી આ વઘારેલી છાશ અને કોદરી સીધો ઇતિહાસ છે. તો પિઝા બર્ગરને મૂકો, મિલેટ્સ અપનાવો. વેજીટેબલ કોદરીની ખીચડી અને છાશ એટલે સુપર ફૂડ. કોદરીની ખીચડી ને છાશ, જિંદગી એકદમ બિંદાસ. જોઈ શું રહ્યા છો? ફટાફટ શેર, લાઇક, સબસ્ક્રાઈબ, ફોલો કરો, મિત્રો સાથે વહેંચો. હેલ્ધી ઇટિંગ, નો ચીટિંગ. થેન્ક યુ. એન્જોય.